મજામાં 6 યુનિટ પૂરા કર્યા બાદ આપણે હવે ગ્રામર સેક્શન તરફ આગળ વધવું છે. પરંતુ ગ્રામર સેક્શન આપણે શરૂ કરીએ એ પહેલાં બોર્ડની પરીક્ષાનું પ્રશ્નપત્ર કયા પ્રકારનું હોય છે, આપણી પેપર સ્ટાઇલ કેવી છે, એ વિશે આપણે ચર્ચા કરવી છે. તો આજે આપણે ચર્ચા કરીશું કે બોર્ડનું પેપર કયા પ્રકારનું હશે અને આ બોર્ડનું પેપર છે તેમાં આપણે તૈયારી કઈ રીતે કરવી. તો ચાલો શરૂ કરીએ સેક્શન એથી. સેક્શન એની અંદર શું શું આવે છે, આપણે તૈયારી કઈ રીતે કરીશું તેની ચર્ચા કરીએ. સેક્શન એ છે, આ સેક્શન એની અંદર સૌથી પહેલાં આપણને 10 માર્કના પેરેગ્રાફ પૂછાય છે. આ 10 માર્કના પેરેગ્રાફ આપણને પહેલાં 6 યુનિટમાંથી પૂછાવાના છે. એટલે કે 6 યુનિટ હશે, એ 6 યુનિટમાંથી 5 પેરેગ્રાફ પૂછાશે. દરેક પેરેગ્રાફની નીચે 2 પ્રશ્નો હશે. જેમ કે જો આ પેરેગ્રાફ છે, આ પેરેગ્રાફની નીચે 2 પ્રશ્ન છે. આવી રીતે 1 થી 10 પ્રશ્ન જે છે આપણા, તે 10 પ્રશ્નો પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ શોધીને લખવા એ પ્રકારના છે. આપણને સૂચનામાં લખ્યું હોય છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખો. 10 માર્ક છે, 10 પ્રશ્નો છે, દરેક પ્રશ્નનો 1 ગુણ. આવી રીતે આપણને 5 પેરેગ્રાફ આપશે, નીચે 2 પ્રશ્નો. ટોટલ પેરેગ્રાફ 5, પ્રશ્નો 10 અને માર્ક્સ પણ 10. એમાં આપણે શું કરવાનું છે તો કે પેરેગ્રાફ વાંચીને પ્રશ્નોના જવાબ છે તે પેરેગ્રાફને આધારે લખવાના છે. ટોટલ 6 યુનિટ આપણા સિલેબસમાં છે, જે 6 યુનિટની તૈયારી આપણે કરવાની છે. ત્યારબાદ આપણને પૂછાય છે શોર્ટ નોટ. રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ પોઈન્ટ્સ એની 3 માર્ક્સ. એટલે કે આપણને 2 શોર્ટ નોટ આપેલી હોય છે. આ 2 શોર્ટ નોટમાંથી કોઈ પણ એક આપણે લખવાની હોય છે. નીચે આપણને પોઈન્ટ્સ પણ આપેલા હોય છે. જો અહીંયા પહેલી આપેલી છે ધ અસુર્સ એટેમ્પ્ટ્સ ટુ કિલ કચ્છ અને ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. બરાબર છે. આપણને પહેલાં 6 યુનિટમાંથી કોઈ પણ 2 શોર્ટ નોટ પૂછાશે અને એ 2માંથી કોઈ પણ એક શોર્ટ નોટ આપણે લખવાની રહેશે, જેના માર્ક હશે 3. ત્યારબાદ આપણને ટ્રુ ફોલ્સ પૂછાવાના છે 4 માર્કના. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, 4 માર્ક્સ. એટલે કે નીચેના સેન્ટેન્સીસ એટલે કે વાક્યો સાચા છે કે ખોટા તે લખો. પ્રશ્ન નંબર 12, 13, 14 અને 15. આ 4 પ્રશ્નો જે છે તેમાં આપણને એક વાક્ય આપેલા હશે અને આ વાક્ય યુનિટ અને પોએમના આધારે સાચા છે કે ખોટા તે આપણે લખવાના રહેશે. ત્યારબાદ છે સેક્શન બી. સેક્શન બીની અંદર શરૂઆત થાય છે પોએમથી. રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, 3 માર્ક્સ. એટલે કે આપણને પોએમની થોડી ઘણી લીટી આપેલી હશે, નીચે 3 પ્રશ્ન આપેલા હશે. આ 3 પ્રશ્નના જવાબ આપણને પહેલી અને બીજી પોએમના આધારે લખવાના રહેશે, જેના 3 માર્ક હશે. ત્યારબાદ આપણને પૂછાય છે સપ્લિમેન્ટરી રીડર બ્લેક બકનો પેરેગ્રાફ. આ સપ્લિમેન્ટરી રીડર બ્લેક બક છે તેના 5 માર્ક છે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે પેરેગ્રાફ વાંચો, ફકરો વાંચો અને જવાબ લખો. 5 પ્રશ્નો હશે, દરેક પ્રશ્નનો 1 ગુણ. એ રીતે આપણને પૂછાશે. આની અંદર આપણે બ્લેક બકમાં જે 22 યુનિટ છે, પરંતુ સિલેબસમાં આપણે 12 છે, એટલે 12 સપ્લિમેન્ટરી રીડર છે તેને તૈયાર આપણે કરીશું. એટલે આ 5 માર્કના પ્રશ્નોના જવાબ આપણે લખી શકીશું. ત્યારબાદ આપણને પૂછાય છે ડેટા. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, 4 માર્ક્સ. એટલે કે આપણને કોઈ પણ પ્રકારનો ડેટા આપેલો હશે. ડેટા એટલે માહિતી. અહીંયા તમને માહિતી આપેલી છે ઇન્વેન્શન, ઇન્વેન્ટર, યર અને કન્ટ્રીની. આપણને માહિતી કોઈ પણ પ્રકારે આપી શકે. જેમ કે અહીંયા ટેબલ આપેલું છે, ઘણીવાર ચાર્ટ આપી શકે છે, કોઈ પણ ટિકિટ આપી શકે છે, કોઈ પણ અલગ પ્રકારનો ડેટા પણ તે લોકો આપી શકે. આ ડેટાના આધારે આપણે
4 પ્રશ્નોના જવાબ લખવાના થશે. અહીંયા 24, 25, 26, 27 નંબરના જે પ્રશ્ન છે તે આ ડેટાના આધારે લખવાના છે. ત્યાર પછી આપણને પૂછાય છે ઇન્ટરવ્યૂ એટલે કે ડાયલોગ. કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીત આપણને આપેલી હશે અને એ વાતચીત આખી વાંચીને ત્યારબાદ નીચે 4 પ્રશ્નો આપેલા હશે. આ ડાયલોગ છે તે આપણે કાળજીપૂર્વક વાંચવાના છે. એટલે કે રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. બરાબર? એટલે કે સંવાદ, વાતચીત અથવા મુલાકાત એ વાંચો અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. આપણને ડાયલોગ આપેલા હશે અને આ ડાયલોગના આધારે કોઈ પણ 4 પ્રશ્નો આપણને પૂછશે અને આ 4 પ્રશ્નોના જવાબ આપણે લખવાના રહેશે. આ ડાયલોગ છે તે કોઈ પણ યુનિટનો નહીં હોય. આ ડાયલોગ કોઈ પણ પ્રકારે આવી શકે છે. તો આપણે આ ડાયલોગમાં જે પણ આપેલું હોય છે તે સમજી વિચારીને ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવા પડશે. ત્યાર પછી છે સેક્શન સી. સેક્શન સીની શરૂઆત આપણી લેંગ્વેજ ફંક્શનથી થાય છે. ફંક્શન આપણને પૂછાય છે 9 માર્કના. એમાં શરૂઆતમાં 3 માર્ક જે હશે તે વિકલ્પોવાળા ફંક્શન હશે. જોડકા, વિકલ્પો નહીં પણ જોડકા. અહીંયા આપણને આપેલું છે 3 સેન્ટેન્સ આપેલા છે, સામે 4 લેંગ્વેજ ફંક્શન આપેલા છે. તો યોગ્ય સેન્ટેન્સને યોગ્ય ફંક્શન સાથે આપણે જોડવાનું રહેશે. એ 3 માર્ક્સની અંદર હશે. ત્યારબાદ 3 ફંક્શન જે છે તે વિકલ્પોના માધ્યમથી આપણે લખવાના રહેશે. જેમ કે અહીંયા 35 નંબરનું આપેલું છે. રાહુલ અને પ્રિયા વચ્ચે થયેલી વાતચીત છે. પ્રિયા જે બોલે છે તે બ્લેન્ક છે. એટલે કે આ ABCD આ 4માંથી પ્રિયાએ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ નામનું ફંક્શન જે રજૂ કરે તેવું વાક્ય શું બોલી શકે? તો આમાં છે ટેક અ ગ્લાસ ઓફ વોટર, એડ સમ શુગર, સ્ક્વીઝ અ લેમન એન્ડ સ્ટીર ઇટ વેલ. આ પ્રકારે 3 વિકલ્પો આપણને પૂછાય છે. Choose and write appropriate responses focusing to the function to complete the conversation. એટલે કે વાતચીત પૂર્ણ કરવા માટે જે ફંક્શન આપેલું છે તે ફંક્શનના આધારે જરૂરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એ યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનો રહેશે. તો 3 માર્કના જોડકા ફંક્શનના આધારે, 3 માર્કના વિકલ્પો ફંક્શનના આધારે. ત્યારબાદ 3 માર્કના વાક્યો પૂર્ણ કરવાના છે તે પણ ફંક્શનના આધારે. એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ. એટલે કે કૌંસમાં આપેલા ફંક્શનના આધારે વાક્ય પૂર્ણ કરો. 3 માર્ક. 3 સેન્ટેન્સ આપણને આપેલા છે જે અધૂરા છે. આ અધૂરા સેન્ટેન્સ આપણે ફંક્શનના આધારે પૂર્ણ કરવાના છે, જેના 3 માર્ક્સ છે. ત્યારબાદ આપણને પૂછાય છે fill in the blanks. Complete the paragraph filling in the words from the brackets. એટલે કે 41 નંબરનો જે પ્રશ્ન છે એમાં આપણને એક પેરેગ્રાફ આપશે. આ પેરેગ્રાફમાં 3 ખાલી જગ્યા હશે. આ 3 ખાલી જગ્યામાં જે જવાબ આવતા હશે તે આપણને અહીંયા ઉપર આપેલા હશે. અહીંયા આપેલા છે એટ્રેક્ટેડ બાય, અટેન્શન, ડીપ લોન્જિંગ. આ 3 જવાબો છે તે કઈ બ્લેન્કમાં આવે છે તે આપણે નક્કી કરીને જવાબ લખવાનો રહેશે, જેના 3 માર્ક છે. ત્યારબાદ આપણને પૂછાય છે નિયરેસ્ટ મિનિંગ 3 માર્કના. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ 3 માર્ક્સ. આ નિયરેસ્ટ મિનિંગ છે તે આપણને સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછે છે. સપ્લિમેન્ટરી રીડર બ્લેક બક છે જે નવનીતમાં આપણને આપેલા હોય છે. આ નવનીતમાં કોઈ પણ રીડ પૂરો થાય બ્લેક બકનો, એ રીડ પૂરો થતો હોય ત્યાં છેલ્લે નિયરેસ્ટ મિનિંગ આપેલા હોય છે. દરેક યુનિટમાં 10થી લઈને 20 સુધી નિયરેસ્ટ મિનિંગ આપેલા હોય છે. આ નિયરેસ્ટ મિનિંગ જે છે તે આપણે તૈયાર કરવાના છે. આપણે ટોટલ 12 રીડ હોય, 1થી લઈને 12. આ 12 રીડના નિયરેસ્ટ મિનિંગ પાકા કરવાના છે, જેના આધારે આપણને આ 3 પ્રશ્નો આવડશે. અને આ 3 નિયરેસ્ટ મિનિંગ આપણને એ 12 રીડમાંથી પૂછાવાના છે. ત્યારબાદ છે સેક્શન ડી. સેક્શન ડીની અંદર આપણને શું પૂછાવાનું છે તે જોઈ લઈએ. ટર્ન ધ ફોલોવિંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે કે
નીચેનો ડાયલોગ બોક્સ છે, આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. એટલે કે આ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ છે. ડાયરેક્ટ સ્પીચ આપણને આપેલી હશે, આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું રહેશે, જેના 3 માર્ક આપણને મળશે. ત્યારબાદ છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જંક્શન્સ ઇન ધ બ્રેકેટ. એટલે કે સંયોજકનો ઉપયોગ કરીને બંને વાક્યોને જોડો. 46, 47 અને 48 નંબરનો પ્રશ્ન છે એ આપણને 2 સેન્ટેન્સને જોડવા માટે કૌંસમાં 3 કન્જંક્શન આપે છે. આ 3માંથી કોઈ પણ એક જ કન્જંક્શન હશે જે સાચું હશે, અને એ કન્જંક્શન દ્વારા આપણે આ બંને વાક્યને જોડવાના છે. દરેક વાક્યને જોડવાનો 1 માર્ક મળે છે. એટલે કે 46 નંબરનો પ્રશ્ન આપણે લખીએ એટલે કે 2 સેન્ટેન્સને જોડીએ એનો 1 માર્ક, 47 નંબરનો 1 માર્ક, 48 નંબરના પ્રશ્નનો 1 માર્ક. આપણે વિડીયો લેક્ચરમાં હુ, હુમ, હુઝ ભણ્યા હતા, વેર, વેન, વિચ ભણ્યા હતા. એ કન્જંક્શન છે, એ કન્જંક્શન જે છે તે આમાં પૂછાય છે, બરાબર છે. ત્યાર પછી આપણને પૂછાય છે એરર. એટલે કે 3 માર્કની એરર આપણને પૂછાય છે. રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અન્ડરલાઇન વર્ડ્સ. એટલે કે આપણને એક પેરેગ્રાફ આપ્યો હશે, આ પેરેગ્રાફની અંદર કોઈ પણ 3 શબ્દ હશે, તેની નીચે લીટી કરેલી હશે, એટલે કે અંડરલાઇન કરેલી હશે. આ અંડરલાઇન કરેલા જે શબ્દ છે તે અહીંયા ખોટા છે, ત્યાં આપણે સાચો શબ્દ મૂકવાનો થશે. એટલે કે ખરેખર અહીંયા હુઝ નહીં આવતું હોય, બીજું કંઈક આવતું હશે. તે શબ્દ શું આવે છે તે આપણે નક્કી કરવાનું છે, બરાબર. તો આ 3 શબ્દોને સુધારીએ એટલે આપણને 3 માર્ક્સ મળશે. જેમ કે અહીંયા છે રમેશભાઈ ઇઝ ડૉક્ટર, હુઝ ઇઝ વેરી કાઇન્ડ. અહીંયા હુઝની જગ્યાએ આવશે હુ. હી લીવ્સ ખાલી ઓન ભાવનગર, અહીંયા ઇન આવશે, હી લીવ્સ ઇન ભાવનગર. હી ડઝ હીઝ સ્નેક્સ એટ 4:30 PM. એટલે કે આ સ્નેક્સ જે છે તેનો અર્થ સાપ થાય. ખરેખર નાસ્તો જે છે એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે સ્નેક્સ. તો અહીંયા સ્પેલિંગ ખોટો છે. સ્પેલિંગ અહીંયા આવે છે SNACKS, સ્નેક્સ, બરાબર. તો આ રીતે 3 શબ્દોને આપણે સુધારીશું એટલે આપણને 3 માર્ક્સ મળશે. ત્યાર પછી છે ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડની અંદર 4 માર્ક છે. આપણને એનજીવીટી છે તેના આધારે આ ડુ એઝ ડાયરેક્ટેડનો જવાબ આપણે લખવાનો થશે. હવે તમને પ્રશ્ન થશે કે એનજીવીટી એટલે શું? તો એનજીવીટીનું પૂરું ફોર્મ છે N ફોર નંબર્સ એટલે એકવચન બહુવચન, G ફોર જેન્ડર એટલે સ્ત્રીલિંગ પુલ્લિંગ, V ફોર વોઇસ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ, T ફોર ટેન્સ એટલે કાળ પરિવર્તન. તો આ 4માંથી કોઈ પણ 2 વસ્તુ આપણને પૂછાશે. જેમ કે અહીંયા આપેલું છે આઈ એમ રાઇટિંગ અ લેટર, શી વોઝ ગોઈંગ ટુ ગાર્ડન, વી વિલ બી રીડિંગ એટ નાઇટ. નીચે સ્ટાર્ટ લાઇક ધીસ આપેલું હશે, તેમાં આપણને ખબર પડશે કે આ પેરેગ્રાફનું આપણે શું કરવાનું છે. અહીંયા લખેલું છે આઈ હેવ રિટન, આઈ એમ રાઇટિંગનું લખેલું છે આઈ હેવ રિટન, મતલબમાં આ પેરેગ્રાફનું કાળ પરિવર્તન કરવાનું છે. અને 51મો પેરેગ્રાફ આપણે જોઈએ તો વી અવેક એટ 6 AM, વી આર ક્લિનિંગ અવર ટીચ, વી હેવ ફિનિશ્ડ અવર હોમવર્ક. સ્ટાર્ટ લાઇક ધીસ, વી વિલ અવેક. તો આ પેરેગ્રાફ જે છે તેમાં પણ કાળ પરિવર્તન કરવાનું છે. તો અહીંયા બંને પેરેગ્રાફ કાળ પરિવર્તનના પૂછાયેલા છે. બોર્ડની પરીક્ષામાં આપણને કોઈ પણ પ્રકારના પેરેગ્રાફ પૂછાઈ શકે. એટલે કે સ્ત્રીલિંગ પુલ્લિંગ કરવાનો પેરેગ્રાફ પૂછાઈ શકે, એકવચન બહુવચન કરવાનો પેરેગ્રાફ પૂછાઈ શકે, કાળ પરિવર્તન કરવાનો પેરેગ્રાફ પૂછાઈ શકે, કાં તો પછી એક્ટિવ પેસિવ કરવાનો પેરેગ્રાફ પૂછાઈ શકે. દરેક પેરેગ્રાફના 2 માર્ક, 2 પેરેગ્રાફના 4 માર્ક. ત્યાર પછી આપણને પૂછાશે ક્વેશ્ચન ફ્રેમિંગ. એટલે કે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ફ્રેઝીસ એઝ ધેર આન્સર. એટલે કે વાક્ય આપેલું હોય એ વાક્યની નીચે કેટલાક શબ્દોની નીચે અંડરલાઇન કરેલી હશે, લીટી કરેલી હશે. તો આ અંડરલાઇન કરેલા શબ્દો જવાબ બને એ પ્રકારે આનું આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. એમાં આપણને 4 ઓપ્શન પણ આપે છે. આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે તે આપણે સિલેક્ટ કરવાનો છે. એટલે કે કયા પ્રશ્નનો જવાબ બીકોઝ શી હેઝ લોસ્ટ હર પર્સ થશે. તો વાય દ્વારા પૂછાયેલો જે પ્રશ્ન હોય એનો જવાબ બીકોઝમાં આવતો હોય. તો વાય હેઝ
Sheila lost her purse. Why is Sheila crying? તો why is Sheila crying એ સાચો જવાબ છે. એવી જ રીતે there is some milk in the cup. some milk એટલે how much દ્વારા પ્રશ્ન પૂછાય. તો how much ડીમાં આપેલો છે, તો ડી આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે the train will arrive at 10 PM. એટ 10 PM જવાબ આવે એવો પ્રશ્ન આપણે બનાવવો હોય તો વેન દ્વારા પૂછી શકીએ ને. તો આમાં વેન દ્વારા પૂછાયેલો પ્રશ્ન કયો છે? ડીમાં, વેન વિલ ધ ટ્રેન અરાઇવ. તો સાચો પ્રશ્ન છે ડી. તો આ રીતે આપણે આ ત્રણેય છે તેમાં સાચો પ્રશ્ન શોધીને લખવાનો છે, જેના આપણને 3 માર્ક મળશે. ત્યાર પછી શરૂ થાય છે સેક્શન ઈ. સેક્શન ઈની અંદર સૌથી પહેલાં આવે છે એસે રાઇટિંગ, એટલે કે રાઇટ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. એટલે કે 125 શબ્દોમાં એસે રાઇટિંગ આપણે લખવાનું છે. 6 માર્ક્સ એટલે કે 3 એસે આપેલા છે, 3માંથી કોઈ પણ એક એસે આપણે લખવાનો થશે. જેમ કે અહીંયા આપેલો છે યોગા ધ બેસ્ટ એક્સરસાઇઝ, પોલ્યુશન ઇન સિટીઝ અને ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ. આ 3માંથી કોઈ પણ એક એસે આપણે લખવાનો, જેના 6 માર્ક આપણને મળશે. ત્યાર પછી છે 56 નંબરનો પ્રશ્ન, જેમાં ઈમેલ અથવા તો ઈમેલ લખવાનો થશે અથવા તો આપણે લખવાનું થશે રાઇટ રિપોર્ટ અથવા ઈમેલ. આ બે અથવામાં હોય છે, બરાબર. આ બેમાંથી એક વસ્તુ આપણે લખવાની હોય છે, જેના 5 માર્ક હોય છે. ત્યાર પછી છેલ્લે પૂછાય છે આપણને પિક્ચર ડિસ્ક્રિપ્શન. એક સરસ મજાનું ચિત્ર આપણને આપેલું હોય છે. આ ચિત્રના આધારે આપણે 10 વાક્યો લખવાના હોય છે. 10 સેન્ટેન્સીસ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ, 5 માર્ક્સ. એટલે કે આ ચિત્રનું વર્ણન આપણે 10 વાક્યોમાં કરવાનું છે, જેના આપણને 5 માર્ક્સ મળશે. તો આવી રીતે 80 માર્કનું પ્રશ્નપત્ર આપણું બોર્ડનું હશે, જેમાંથી આપણે આ બધી વસ્તુ લખવાની થશે, બરાબર છે. તો તમને સામાન્ય માહિતી આની મળી ગઈ છે, બરાબર. આની PDF હું તમને સાથે મોકલું છું, એટલે તમે જોઈ શકો. હા, એક વસ્તુ છે કે આ બોર્ડનું પેપર છે તે ગયા વર્ષનું છે, બરાબર. ગયા વર્ષનું બોર્ડનું નથી, પણ ગયા વર્ષની પેપર સ્ટાઇલનું આ પેપર છે. એટલે આપણે આ બધો સિલેબસ કદાચ નહીં આવે, બરાબર છે. આપણે જે સિલેબસ છે તે 1 થી 6 યુનિટ, પહેલી બીજી પોએમ, 1 થી 12 સપ્લિમેન્ટરી રીડર, ગ્રામર અને લેખન દરેક. તો આટલા સિલેબસમાંથી આ પેપર સ્ટાઇલ મુજબ આપણને બોર્ડનું પેપર પૂછાવાનું છે. તો હું આશા રાખું છું કે તમને સામાન્ય માહિતી મળી ગઈ છે કે બોર્ડનું પેપર કયા પ્રકારનું હશે, બરાબર છે. ગ્રામર સેક્શન અને લેખન વિભાગ છે તે શાળા શરૂ થાય એટલે તરત જ આપણે ભણવાનો છે. ત્યાં સુધી આપણે આ પેરેગ્રાફની તૈયારી કરવી છે. એટલે કે 1 થી 6 યુનિટ છે તેના દરેક પેરેગ્રાફ જે આપણને નવનીતમાં આપેલા હોય છે એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટડી મટીરિયલની અંદર, એ આપણે તૈયાર કરી લેવાના રહેશે. આ ઉપરાંત નિયરેસ્ટ મિનિંગ જે સપ્લિમેન્ટરી રીડર 1 થી 12માં આપેલા છે તે પણ આપણે તૈયાર કરી લેવાના છે, બરાબર. આ ઉપરાંત 1 થી 12 સપ્લિમેન્ટરી રીડર છે તેના પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ શોધીને લખતા પણ આપણે શીખી લેવાનું છે. એટલે કે સ્કૂલ શરૂ થાય ત્યાં સુધીમાં આપણે 1 થી 6 યુનિટ, નિયરેસ્ટ મિનિંગ 12 રીડના અને 12 રીડના પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ શોધીને લખતા. આ 18 માર્કનું સ્કૂલ શરૂ થાય એ પહેલાં પ્રિપેરેશન કરી લેવાની છે. સ્કૂલ શરૂ થાય એટલે તરત જ આપણે ગ્રામર સેક્શન અને લેખન વિભાગ શરૂ કરવાના છીએ અને દરેક વસ્તુ સારી રીતે શીખીશું. તો અત્યારે તમારે તૈયારી કરવા